મિત્રો આજે આપણે વાત કરીશું કેમ એમઆરઆઈ રૂમની અંદર ધાતુથી બનેલી કોઈ વસ્તુ પહેરીને પણ નથી જવાતી કે તમારા ખીચામાં કે હાથમાં લઈને પણ નથી જવાતી. મિત્રો એમઆરઆઈ રૂમની અંદર આપણે મેટલની કોઈ પણ વસ્તુ લઈ નથી જઈ શકતા. એનું રીઝન શું છે, એનું કારણ શું છે, તેના વિશે આપણે વાત કરીએ. પહેલાં મારું નામ છે ડૉક્ટર શુભમ ઠક્કર, ફાઉન્ડર એન્ડ CEO ઓફ અનંત રિહેબ કેર. મિત્રો 2018ના કિસ્સાની એક વાત કરું. મુંબઈની અંદર એક પ્રાઇવેટ હોસ્પિટલની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કોઈ માણસને એવું કહેવામાં આવ્યું કે તમે એમઆરઆઈ રૂમની અંદર ઓક્સિજનથી ભરેલા સિલિન્ડરને લઈને મૂકી આવો. હવે તે માણસને એવી કોઈ જ વસ્તુની ખબર નથી કે એમઆરઆઈ રૂમની અંદર શું ધ્યાન રાખવું જોઈએ. હવે એ માણસ એ વ્યક્તિનું કીધા પ્રમાણે ઓક્સિજનથી ભરેલું સિલિન્ડર લઈને જાય છે અને એ ઓક્સિજન ભરેલું સિલિન્ડર જેવું એ દરવાજાની અંદર એન્ટર થાય છે અને જે મેગ્નેટિક ફિલ્ડવાળું એટલે કે એમઆરઆઈ મશીન છે એ ઓક્સિજન સિલિન્ડરને તરત જ એની બાજુ ખેંચી લે છે. સાથે સાથે માણસ પણ એની બાજુ ખેંચાઈ જાય છે અને ત્યાં જ ઓન ધ સ્પોટ એ માણસની મૃત્યુ થઈ જાય છે. તો મિત્રો એમઆરઆઈની અંદર 3 ટેસ્લા જેટલી મેગ્નેટિક ફિલ્ડ હોય છે જેનો મિનિંગ છે ચુંબકત્વ. હવે ઓક્સિજન પણ ચુંબકીય પદાર્થ છે અને સાથે જે સિલિન્ડર છે એ પણ લોખંડનું બનેલું હોય તો એ તરત જ એની બાજુ ખેંચી લે છે અને તેની અંદર 1.5 થી 3 ટેસ્લા સુધીનો પાવર હોય છે જે બહુ જ વધારે હોય છે. તો મહેરબાની કરીને તમે પણ એમઆરઆઈ કરાવવા જતા હો એ સમયે તમારી પાસે કોઈ મેટલની વસ્તુ હોય, કોઈ ધાતુ હોય અથવા તો કોઈ તમે સ્ક્રૂ પ્લેટ ફિટ કરાવેલા હોય તો પણ ડૉક્ટરને એકવાર અવશ્ય જાણ કરો. આભાર.